જયરા જાહીરની ધરપકડ થઈ છે અને હવે આ સમગ્ર મામલે નવનીત બાલધિયાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે। તેમના દ્વારા જે કોળી સમાજના આગેવાનો છે, નેતાઓ છે, દરેક લોકોનો આભાર માનવામાં આવ્યો છે। એટલું જ નહીં, ક્યાંક મીડિયા મિત્રોનો પણ આભાર માનવામાં આવ્યો છે। આ વિષયને લઈને વિગતે વાત કરીએ કે હવે જયરા જાહીરની ધરપકડને લઈને નવનીત બાલધિયાનું શું માનવું છે। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગઈકાલે જયરા જાહીરની એસઆઈટી દ્વારા 2 કલાક પૂછપરછ કરવામાં આવી ને બાદ જયરા જાહીરની ધરપકડ કરવામાં આવી। આપણે જોયું કે છેલ્લા ઘણા સમયથી બગદાણાનો વિવાદ ખૂબ જ ચર્ચામાં આવ્યો છે અને આ જ ચર્ચાનો અંત છે તે જયરા જાહીરની ધરપકડથી પણ ક્યાંક થયો છે, કારણ કે જે રીતે નવનીત બાલધિયા એક જ વાત કરી રહ્યા હતા કે તેમને જયરા આહીર છે એમના ઉપર શંકા છે ને તેમના દ્વારા જો હુમલો કરવામાં આવ્યો છે તો પછી તેમની ધરપકડ કરવામાં આવે ને હવે જ્યારે અંતે તેમની ધરપકડ થઈ ગઈ છે ત્યારે આ સમગ્ર વિષયને લઈને સૌથી પહેલા તો નવનીત બાલધિયા દ્વારા શું કહેવામાં આવ્યું છે તે સાંભળીએ। જય કોળી સમાજ, આજે જે આપણે એસઆઈટીની ટીમ દ્વારા જે જયરા જાહીરની ધરપકડ કરવામાં આવી છે તે બદલ મીડિયા મિત્રોનો હું આભાર માનું છું કે જે પહેલેથી જ મારા સપોર્ટમાં રહ્યા છે, સત્યને સાથ આપ્યો છે। એ બદલ તમામ મીડિયા મિત્રોને હું દિલપૂર્વક આભાર માનું છું। હંમેશા સત્યની સાથ આપે એવી હું આશા રાખું છું। તમામ મીડિયા મિત્રોને હું દિલપૂર્વક આભાર માનું છું। જય કોળી સમાજ। જય કોળી સમાજ, આજે જે આપણે એસઆઈટીની ટીમ દ્વારા જે જયરા જાહીરની ધરપકડ કરવામાં આવી છે તે બદલ મીડિયા મિત્રોનો હું આભાર માનું છું કે જે પહેલેથી જ મારા સપોર્ટમાં રહ્યા છે, સત્યને સાથ આપ્યો છે। એ બદલ તમામ મીડિયા મિત્રોને હું દિલપૂર્વક આભાર માનું છું। હંમેશા સત્યની સાથ આપે એવી હું આશા રાખું છું। તમામ મીડિયા મિત્રોને હું દિલપૂર્વક આભાર માનું છું। જય કોળી સમાજ। જે રીતે અહીંયા નવનીત બાલધિયાનું આ નિવેદન સામે આવ્યું છે, આપણે જોતા આવ્યા છે કે એક બાદ એક કોળી સમાજના આગેવાનો છે એ લોકો પણ મેદાને આવી રહ્યા છે। એ લોકો દ્વારા પણ એવું જ કહેવામાં આવી રહ્યું છે કે અંતે કોળી સમાજને ન્યાય મળ્યો છે, કારણ કે જે રીતે આ સમગ્ર હુમલો કરવામાં આવ્યો હતો, સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા, ઘણા બધા એવા પુરાવા હતા જેના કારણે ક્યાંક ને ક્યાંક સીધા આક્ષેપો છે તે જયરા જાહીર ઉપર કરવામાં આવ્યા હતા। છેલ્લા ઘણા સમયથી કોળી સમાજના આગેવાનો આ દરેક મુદ્દાને લઈને ક્યાંક સભાઓ કરી રહ્યા છે, નવનીતભાઈને મળવા પહોંચી રહ્યા હતા અને એવું પણ કહેવામાં આવ્યું હતું કે જો આ વખતે ન્યાય નહીં મળે તો આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે પછી 2027 વિધાનસભાની ચૂંટણી હોય એમાં જોવા જેવી કરવામાં આવશે। પરંતુ હવે આ બધાની વચ્ચે જે રીતે અત્યારે હાલ જયરા જાહીરની ધરપકડ કરવામાં આવી હતી એવા સમાચાર ગઈકાલે સામે આવ્યા હતા અને અત્યારે હાલ આ સમગ્ર મામલે નવનીત બાલધિયા દ્વારા પણ ક્યાંક સરકારનો આભાર માનવામાં આવ્યો છે। તેમના જે કોળી સમાજના આગેવાનો છે દરેક લોકોનો આભાર માનવામાં આવ્યો છે। જોવાનું રહેશે કે હવે આ સમગ્ર ઘટનાની અંદર કયો વળાંક આવે છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।